નમસ્કાર મિત્રો, એનડી આઈટીઆઈ હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એડમિશન આઈટીઆઈમાં ચાલી રહ્યું છે એમાં ફોર્મ કઈ રીતે ભરવું એ જોઈશું। તો સૌપ્રથમ ગૂગલની અંદર આપણે આઈટીઆઈ એડમિશન 2026 એવું લખીને સર્ચ કરતાં આ રીતનું પેજ જે ઓપન થાય એમાં જે પહેલું છે આઈટીઆઈ એડમિશન ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ, એના ઉપર જઈ અને ક્લિક કરીશું એટલે આપણે આ રીતનું પેજ ઓપન થશે। એની અંદર આપણે જોઈ શકીએ છીએ નવા રજિસ્ટ્રેશન માટે, રજિસ્ટર ઉમેદવારના લોગિન માટે અને ઓફિસ લોગિન માટે આ ત્રણેય વસ્તુ અહીંયા આપી છે। આપણે અહીંયા નવા રજિસ્ટ્રેશન માટે ક્લિક કરીશું। ક્લિક કરતાની સાથે જ આપણે જોઈ શકીએ છીએ અહીંયા જે પણ વિદ્યાર્થીઓએ અહીંયા આપણે SSA આઈડી હશે એ આઈડી નાખશું તો આપણને સંપૂર્ણ ડિટેલ મળી જશે। એ આઈડી આપણે ના એન્ટર કરવું હોય અને ડાયરેક્ટ આપણે વિગતો ભરવી હોય તો પણ ભરી શકશું। અહીંયા આપણે અરજદારનું નામ આવશે, બાજુમાં પિતા કે પતિનું નામ, પાછળ અટક આવશે, પછી આધાર કાર્ડ મુજબ જે નામ હોય આખું એ રીતે લખવાનું રહેશે। નીચે માતાનું નામ આવશે, જાતિ, લિંગ એટલે પુરુષ, સ્ત્રી કે અન્ય, માતૃભાષા આપણી જે પણ હોય, રહેણાંક વિસ્તાર શહેરી છે કે ગ્રામ્ય એના ઉપર ક્લિક કરીશું। ઘર નંબર, સોસાયટી નંબર શું છે, લેન્ડમાર્ક રસ્તો કયો છે, શહેર રહેણાંકનો જિલ્લો કયો છે, તાલુકો કયો છે, પિનકોડ, મોબાઈલ નંબર 2 વખત આપણે એન્ટર કરીશું, સાથે ઈમેલ આઈડી પણ 2 વખત આપણે એન્ટર કરીશું, જન્મ તારીખ નાખીશું। અહીંયા ફોટો આઈડી કાર્ડ, ફોટો આઈડી નંબર, ફોન નંબર, STD કોડ એ બધી મેન્ડેટરી નથી એટલે ભરવું જરૂરી નથી। એના બાજુમાં જે આપણે જોઈ શકીએ છીએ કે ધર્મ આપ્યું છે એના ઉપર આપણે સિલેક્ટ કરીએ તો ત્યાંથી આપણને આપણો જે પણ ધર્મ હોય, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી એ બતાવશે, એમાંથી આપણે ક્લિક કરવાનું રહેશે। નીચે અન્ય કેટેગરીમાં નન આવશે, જાતિમાં આપણી જે પણ હોય OBC, SC, ST એ નીચે જો શૈક્ષણિક લાયકાતમાં SSC બેઠક નંબર આવશે અને પાસ કર્યાનું વર્ષ હશે। એમાં જે માર્કશીટની અંદર જે નામ છે એ અહીંયા આપણે દર્શાવવાનું રહેશે। નીચે જો ફેચ SSC માર્ક્સ જે છે તે કરશું તો 2017થી 21 દરમિયાન જે પાસ કરેલા તાલીમાર્થીઓ છે ડિટેલ ઓટોમેટિક આવી જશે। ના હોય તો નીચેની ડિટેલો જે આપણે જે મૂળભૂત લાયકાતો છે ત્યાં 10મું 9મું જે પણ પાસ કર્યું છે તે એની વિગતો ભરવાની રહેશે। પાસ કર્યાનું વર્ષ, બેઠક નંબર, એમાં જે મેળવેલા ગુણ છે કુલ ગુણ, ગણિત અને વિજ્ઞાનના માર્ક્સ, નીચે ધોરણ 12માં મેળવેલ ગુણ એટલે આપણે જે પણ છે એની અંદર 12માની અંદર આપણે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ કરેલું છે એના પાસ કર્યાનું વર્ષ લખીશું, બેઠક નંબર લખીશું, મેળવેલ ગુણ લખીશું, કુલ ગુણ લખીશું, જીવ વિજ્ઞાનના માર્ક લખીશું। આ બધી 12માની ડિટેલ્સ એટલા માટે ભરવાની થાય કે જે અમુક કોર્સો જે છે એ બધા અમુક કોર્સો 12 પાસ ઉપર હોય છે તો એની અંદર 12માની વિગતો ભરવાની રહેશે, જેવી રીતે કે હેલ્થ સાયન્સ ઇન્સ્પેક્ટર જેવો કોર્સ ચાલે છે એવા। પછી અહીંયા જોઈ શકીએ છીએ ફેશન ડિઝાઇનિંગ અને મેડિકલ ઇક્વિપમેન્ટના વ્યવસાય માટે આઈટીઆઈ પાસની લાયકાત। તો એ જે કોર્સો છે એની અંદર આપણે એડમિશન લેવા માટે જે કોર્સ આપણે કરેલા છે તેની વિગતો અહીંયા આપેલી છે। એ જ કોર્સ આપણે કરેલા હશે તો જ આપણે એલિજિબલ જે તે અહીંયા આપેલા ટ્રેડની અંદર એલિજિબલ ગણાઈશું। તો આ રીતે નીચે અંગ્રેજી સ્ટેનો અને સેક્રેટરી પ્રેક્ટિસ માટે ચોઈસ આપવી હોય તો SSCના મેળવેલા અંગ્રેજીના ગુણ, સ્ટેનો પણ આપણે ચાલતું હોય છે એના માર્ક્સ મૂકવાના, સ્નાતક હોય તો એ, ના હોય તો નહીં લખવાનું, હશે તો મેળવેલા ગુણ અને કુલ ગુણ એ બધી વિગતો આપણે અહીંયા ભરવાની રહેશે। પછી આપ જોઈ શકો છો અહીંયા આપેલું છે ગ્રેજ્યુએશન ઉપર કોઈ કોર્સ હોય તો એ અને એમને એમ પણ ગ્રેજ્યુએશન આપણે કરેલું હોય તો આપણે માહિતી દર્શાવી શકીએ છીએ। અહીંયા નીચે બાંયધરી આપવાની રહેશે, એમાં હા ઉપર ક્લિક કરીશું અને પછી કેપ્ચા આપીને સબમિટ કરીશું। આ રીતનું હશે। તો આ જોવા માટે આપણે અહીંયા એક તાલીમાર્થીનું ફોર્મ આપણે ફિલઅપ કરીએ છીએ, એ જોઈશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે। એ બધી જે છે એ આપણે બ્લર કરીશું માહિતીઓ, પણ તેમ છતાંય તમને સમજ આવે એટલા માટે એક પ્રયત્ન કરું છું। તો સૌપ્રથમ અહીંયા અરજદારનું નામ આવશે, જે પણ નામ હશે એ નામ કુમારભાઈ જે લાગતું હશે એ લખીશું। બાજુમાં પિતા પતિનું નામ જે છે એની અંદર જે આવતું હશે એ આપણે લખીશું, અટક લખીશું અને આધાર કાર્ડ મુજબ નીચે જે આધાર મુજબ પૂરું નામ છે એ આપણે દર્શાવીશું। આધાર કાર્ડ અને આપણું જે LC અને માર્કશીટની અંદર જે નામ જે છે એ અલગ હોય તો વાંધો નહીં। નીચે માતાનું નામ આવશે, જાતિ આપણે જે કહીએ છીએ ST પુરુષ,
માતૃભાષા જે હોય, રહેણાંક વિસ્તાર આપણો શહેરી કે ગ્રામ્ય એ લખીશું, ઘર નંબર, સોસાયટી કઈ છે એ આપણે લખીશું, લેન્ડમાર્ક લખીશું, પિનકોડ લખીશું, પછી મોબાઈલ નંબર બંને વખત આવશે, ઈમેલ આઈડી બંને વખત આવશે, જન્મ તારીખ આપણી જે પણ હશે એ, ધર્મ જે હશે એ, અન્ય કેટેગરીમાં નન, જાતિ આપણી જે પણ હશે, અતિ પછાત હશે, જરૂર સપોઝ SC લખો છો તો અતિ પછાત જાતિમાં કઈ કઈ આવે છે એનો બાજુમાં જાતિનો પ્રમાણપત્ર નંબર આવશે, પછી નીચે તારીખ આવશે, બરાબર. અતિ પછાત જાતિઓ આપણે જોઈ શકીએ છીએ કઈ કઈ આવે છે. એમ SC BC ઓપન OBC EWS દરેક પ્રકારની જાતિ જે પણ છે દર્શાવવાની રહેશે. પછી નીચે અહીંયા આપ જોઈ શકો છો 10માના 9માના 8માના 7માના માર્ક્સ દર્શાવી શકો છો, અથવા ITI ઇક્વિવેલન્ટ 10મું પાસ કર્યું તો એનું વિગતો અહીંયા આપણે એમાં પાસ કર્યાનું વર્ષ, બેઠક નંબરથી માંડી, મેળવેલા ગુણ, કુલ ગુણ, ગણિત વિજ્ઞાનના માર્ક્સ, આ બધી વિગતો ભર્યા પછી નીચે બાંયધરી આપી દેવાની છે. બાંયધરી આપી અને કેપ્ચા તમે એડ કરશો, એ કેપ્ચા ડિટેલ દાખલ કરશો એટલે પછી સબમિટ આપશો. એટલે સબમિટ આપતાની સાથે જ આપણું જે પણ ડિટેલ ભરી છે એનો એક આ રીતનો ઓવરવ્યૂ આવશે. અહીંયા બ્લર કરું છું પ્રાઇવેસીને લઈને, પછી રજિસ્ટ્રેશન નંબર આવશે, એ ક્લિક કરીશું. અહીંયા ફરી પાછા જઈ અને આ રીતનું પેજ ખુલે, એમાં રજિસ્ટ્રેશન નંબર અને બર્થડેટ આપણે દાખલ કરી કેપ્ચા એડ કરશું એટલે ડાયરેક્ટ આવશે ફોટો, જે આપણે બ્રાઉઝમાં જઈ અને ફોટો અપલોડ કરવાનો રહેશે. ફોટો અપલોડ કર્યા બાદ આપણે ફરી પાછા હોમ પર જઈશું. હોમ ઉપર જઈ અને આપ જોઈ શકો છો ક્લિક કરતા સાથે આ રીતનું કેન્ડિડેટ હોપ ઓપન થશે. એમાં કન્ફર્મ કરવા માટેનું જે છે એના ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે અહીંયા રજિસ્ટ્રેશન નંબર લખેલો આવશે અને ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે. એ નાખ્યા પછી આપણે અહીંયા કન્ફર્મ આપીશું. કન્ફર્મ આપતા આપ જોઈ શકો છો આ રીતનું ઓલ ડિટેલ કેરફુલી ચેક ઇન યસ આઈ કન્ફર્મ, પછી ત્યાં કન્ફર્મ ફરી આપીશું. અહીંયા ઓકે કરીશું. અહીંયા આપ જોઈ શકો છો એક OTP આવશે જે મોબાઈલ નંબર અથવા ઈમેલ ઉપર આવશે, એ OTP એડ કરી અને નીચે કેપ્ચા એડ કરીશું. કેપ્ચા અને OTP જે આપણા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર આવ્યો છે એ બંને એડ કરી અને પછી આપણે ત્યાં સબમિટ આપીશું. તો એ જે બધી વિગતો છે એ બધી વિગતો ભરી અને સબમિટ આપતા આપ જોઈ શકો છો કે આ રીતે કન્ફર્મ એપ્લિકેશન સક્સેસફુલી એવું આવશે. અહીંયા આપણે જોઈ શકો છો કે આ કન્ફર્મ કર્યા પછી નજીકની ITI ખાતે મુલાકાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યાં થયા પછી આપણે રજિસ્ટ્રેશન ફી પછી જ ભરી શકીશું. ત્યાં આપણા ડોક્યુમેન્ટ જે છે એ ઓરિજિનલ બતાવવાના રહેશે. ત્યાં એમની ઓફિસ લોગિન આઈડીમાંથી આપણા ડોક્યુમેન્ટનું ચેક કરી અને કન્ફર્મ આપશે. એ એમને જો અહીં જોઈ શકો છો તમે, અહીંયા ઓફિસ લોગિન આઈડીમાં યુઝરનેમ અને પાસવર્ડની જેવી ડિટેલો ભરી અને પછી ત્યાંથી એ કન્ફર્મ આપશે. કન્ફર્મ આપ્યા પછી આપણે રજિસ્ટ્રેશન ફી ભરીશું. એ ડેટ ઓફ બર્થને નાખી અને પે ફીસ ઓનલાઈન કરીશું. અહીંયા સ્ક્રોલ કરી નીચે જઈશું. નીચે જઈ અને સબમિટ આપીશું. સબમિટ જેવું આપશું એટલે આ રીતેનું જે પેજ ઓપન થાય એની અંદર આપણે પહેલાં સાઈડમાં UPI જે છે એના ઉપર ક્લિક કરી અને આ બાજુ આપણે ફરી નીચે UPI ઉપર ક્લિક કરીશું. એટલે ક્લિક કરતાં જ આપણે અહીંયા પેનું એક ઓપ્શન આવશે, પે નાઉ. એ પે નાઉ આપણે ક્લિક કરીશું એટલે એક QR કોડ આવશે. QR કોડ ઉપરથી આપણે પૈસા ભરી શકીશું. 50 જે ફી છે. પછી પાછા ફરી રજિસ્ટ્રેશન નંબર નાખી, ડેટ ઓફ બર્થ નાખી, કેપ્ચા નાખી અને આ બધી વિગતો કરીને આપણે લોગિન કરીશું. લોગિન કરતાં જ આપ જોઈ શકો છો અહીંયા ચોઇસ ફિલિંગ માટેનું ઓપ્શન આવે, ત્યાં ચોઇસ ફિલિંગ પર ક્લિક કરી અહીંયા આપણું જે પણ ક્વોલિફિકેશન હોય ક્વોલિફિકેશન આગળ ક્લિક કરી અને એગ્રી અને કન્ટિન્યુ આપવાનું રહેશે. અહીંયા ITI તમારી જે ITI તમારે સિલેક્ટ કરવી હોય, ગવર્મેન્ટ, પ્રાઇવેટ, સેલ્ફ ફાઇનાન્સ, એ ITI તમારે જે જિલ્લામાં તમે જે જિલ્લામાં એપ્લાય કરવા માગો છો જિલ્લો, અહીંયા ITI વાઇઝ જે ટ્રેડ સિલેક્ટ સર્ચ ટાઈપ જે છે એમાં ક્લિક કરીને સર્ચ આપવાનું. નીચે આપણે જોઈશું સિલેક્ટ ITI, આમાં લખ્યું છે બાજુમાંથી ટ્રેડ મળી જશે. આપણી ITI જે આપી હોય જિલ્લાની એ ITI સિલેક્ટ કરી અને ટ્રેડ સિલેક્ટ કરવાનું રહેશે. પછી નીચે એડ ચોઈસ આપીશું એટલે પસંદગી ઉમેરાઈ જશે.
આવી રીતે તમારે જેટલી પણ આઈટીઆઈના જેટલા પણ ટ્રેડ ચાલતા હોય એ દરેક ટ્રેડની અંદર આવી રીતે 1 by 1 તમે ચોઈસ એડ કરી શકીશું. હવે આ બધી જ ચોઈસ એડ થયા પછી અહીં તમે નીચે જોઈ શકો છો આ પ્રિફરન્સમાં તમે જે આપ્યા છે એરા એ ઉપર નીચે કરવા માટે તમે કરી શકો, ચોઈસને ઉપર નીચે કરી શકો. તમે એને સેવ કરી શકો. સેવ કરી શકો એ સેવ સચવાઈ રહેશે. પછી સેવ કર્યા પછી તમે લોક કરશો, લોક કર્યા પછી સુધારો થઈ શકશે નહીં. એટલે સેવ કરીને આપણે રાખવું તો રાખી શકો, અને જો આપણી ફાઇનલ ચોઈસ હોય તો લોક કરી શકો. લોક કરશો એટલે આ રીતનું થશે. ખરેખર પસંદગી લોક કરવા માગો એ ઓકે આપવાનું, એટલે આ પસંદગી સફળતાપૂર્વક લોક થઈ ગયેલ છે ત્યાં ઓકે આપીશું. એટલે આ અહીંયા ફોર્મ પૂરેપૂરું ભરેલું ગણાશે. જય હિન્દ, જય ભારત.